નવસારી સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે હતા ત્યારે રાજ્યની શ્રેષ્ઠ નવસારી વિજલપોર નગરપાલિકામાં શહેરી વિકાસ યોજના હેઠળ 12.42 કરોડના કામોનું ખાતમુહૂર્ત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું। ગતિશીલ ગુજરાત રાજ્યમાં નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ 12.42 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત રૂપિયા 9.75 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત બ્લોક પેવિંગ રસ્તા અને વરસાદી ગટરના અંદાજિત રૂપિયા 2.67 કરોડની કામગીરી ખાતમુહૂર્ત લુન્સીકુઈ ખાતે કરવામાં આવ્યું હતું। નવસારી સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, ડીડીઓ પુષ્પાલતા, એસપી સુશીલ અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારી વિજલપોર પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ સાથે નગરસેવકો અને પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, સાંસદ દિશા દર્શન કાર્યક્રમ દ્વારા એના માધ્યમ સાથે નવસારી જિલ્લામાં 360 ગામો અને નવસારી ગણદેવી વિલ્લીમોરા નગરપાલિકા આ તમામને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની અપેક્ષા પ્રમાણે શરૂ કર્યું હતું અને લગભગ એ પૂર્ણતાને આરે છે। નવસારી સ્વચ્છ નવસારી જવાબદારી અમારી એવા સ્લોગન સાથે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। નવસારી શહેર અને નવસારી જિલ્લાના તમામ લોકોએ જે રીતે સફાઈ ઝુંબેશમાં એ જોડાયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા જે રીતેનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આજે નવસારીના 360 ગામો અને 3 નગરપાલિકા એ ખૂબ સ્વચ્છતા સાથે આગળ વધી રહી છે। સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સાથે અમે એક નવું સ્લોગન આપ્યું કે તંદુરસ્ત નવસારી જવાબદારી અમારી, કે નવસારીને તંદુરસ્ત રાખવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ। એની માટે આજે એક આ મેરેથોનની પણ આજે યોજવામાં આવી હતી। આ દોડની અંદર ખૂબ લોકોએ 1500થી વધુ લોકોએ ભાગ લીધો અને જે રીતે ઉત્સાહિત થઈને એમણે કામ કર્યું છે એનાથી નવસારીમાં એક ખૂબ સારો મેસેજ ગયો છે। નવસારી જિલ્લાની અંદર તંદુરસ્ત રાખવા માટે તમામ ટીબી પેશન્ટોને સરકારની યોજનાથી વધુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ મદદ થઈ રહી છે અને એમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। નવસારી જિલ્લાના તમામ કુપોષિત બાળકોને પણ કુપોષણમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થયો છે અને બહુ જલ્દીથી અમે એમને કુપોષણમાંથી બહાર લાવીશું। નવસારીમાં જે પાણીની જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂરી કરવા માટે આજે ઘણી બધી જરૂરિયાતો પૂરી થઈ છે, પરંતુ બીજા 600 કરોડ જેટલા કામો એ મંજૂર થયા છે। 300 કરોડની તો ગ્રાન્ટ પણ આવી ગઈ છે। ફેબ્રુઆરી પહેલાં એનું ખાતમુહૂર્ત થશે અને આ કામોમાં નવસારીને જે પાણીની હજુ આવશ્યકતા છે કે આવનારા દિવસોમાં જે જરૂરિયાત વધવાની છે એ પણ પ્રોજેક્ટોને આવરીને નવસારીની જે તરસ छिपाવવાનો પ્રયત્ન આપણે કરવાના છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દાંડીને ડેવલપ કર્યા પછી PM મિત્ર પાર્કે નવસારીને આપીને નવસારીને ખૂબ મોટી એક ભેટ આપી છે। એના દ્વારા લગભગ 70,000 જેટલા યુવાનોને જે આજે અલગ અલગ સુરત કે વાપી કે વલસાડ બધા કામ માટે જવું પડે છે એના બદલે હવે એમને નવસારીમાં જ કામ મળશે અને એના કારણે ઘર આંગણે પોતાના ફેમિલી સાથે વધુ સમય રહી શકશે। એ પ્રકારનું ડેવલપમેન્ટ પણ નવસારીમાં થઈ રહ્યું છે। આપ સૌને અને નવસારી જિલ્લાના તમામ નગરજનોને, ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। સૌ કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી, એમના અધિકારી, કર્મચારી, સફાઈ કર્મચારી અને સંગઠનના તમામ લોકો અને સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ।